પવિત્ર શ્રાવણ માસમાં બનાસકાંઠાના થરા ખાતે સમસ્ત ભરવાડ સમાજની ગુરુગાદી ઝાઝાવડા દેવ ખાતે પૌરાણિક ગ્વાલીનાથ શિવ મંદિરમાં ભક્તજનો દર્શન માટે ઉમટી પડ્યા હતા. શ્રાવણ માસમાં અહીં રોજ 1.25 લાખ બીલીપત્ર અને દૂધનો અભિષેક કરાય છે. ભગવાન શ્રી કૃષ્ણ ગોવાળો સાથે મથુરાથી દ્વારકા જઈ રહ્યા હતા ત્યારે આ શિવલિંગ સ્વયંભૂ પ્રગટ થયું હતું તેવી ધાર્મિક આસ્થા સાથે અહીં લોકો શિવલિંગ પર અભિષેક કરે છે. સંત ભરતપુરી બાપુએ જણાવ્યું હતું કે શિવાલય ખાતે વિશેષ પૂજન સાથે જગતના કલ્યાણ માટે પ્રાર્થના કરવામાં આવે છે. પવિત્ર શ્રાવણ માસની અંદર ગ્વાલીનાથ મંદિર એટલે સમસ્ત ભરવાડ સમાજ ગુરુગાદીએ 1,25,000 કે 1.25 લાખ બીલીપત્રનો અભિષેક થાય છે, દૂધનો અભિષેક થાય છે અને ગુજરાતભરમાંથી સમાજના લોકો અહીં દર્શન કરવા આવતા હોય છે. સુખ શાંતિ અને સમૃદ્ધિ વધે એવા ભગવાન ગ્વાલીનાથના વાડીનાથ બાપાના ખૂબ ખૂબ આશીર્વાદ. શ્રાવણ માસ દરમિયાન ભરતપુરી બાપુના સાનિધ્યમાં 1.25 લાખ બીલી અને 16 પૂજા ભગવાનની રોજ સવારે વહેલી થાય છે. 12 વાગે સંપૂર્ણ પૂજા પૂરી થાય અને બીલીપત્ર અર્પણ થયા પછી ભગવાનની આરતી થાય છે. ત્યાંના સ્થાનિક અમારા કાંકરેજ તાલુકાના બનાસકાંઠા જિલ્લામાંથી ઘણા બધા ભક્તો 12 વાગ્યાની આરતીમાં હાજરી આપે છે અને ભગવાનના દર્શન કરે છે. ભરવાડ સમાજને સૌથી પ્રિય હતું ગ્વાલીનાથ એટલે ગોવાળોના નાથ, એટલે ભગવાન ગોવાળોના નાથ થયા, એટલે ગાયોના પાલક હતા ભરવાડ સમાજ. જેથી ભગવાન કૃષ્ણ ભગવાને ખુદ અહીંયા શિવની સ્થાપના કરેલી છે